નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. સાંભળીએ આજના મુખ્ય 5 સમાચાર. રાજ્યની સહકારી મંડળીઓમાં કર્મચારીઓની નોકરી સંબંધિત નિયમો ઘડવા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી. હાઈકોર્ટે સરકારના સહકારી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને સોગંદનામું કરવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 28મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. રાજ્યમાં હાઈવે પરની લગભગ 27 હોટલ પર હવે એસટી બસ નહીં ઊભી રહે. હોટલો બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ કરતી હોવાની ફરિયાદ મળતા હોટલો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઘણી હોટલોના લાયસન્સ રદ પણ કરવામાં આવ્યા છે. સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં તપાસ દરમિયાન સ્કૂલની નવી પોલ ખોલી. સ્કૂલમાં ઇમરજન્સી સીડી નથી, રમતગમતનું મેદાન નથી, સ્કૂલમાં જ યુનિફોર્મનું વેચાણ થાય છે, બંગલામાં સ્કૂલ ચાલી રહી છે અને પ્રિન્સિપાલ પણ ભૂતિયા છે. સ્કૂલે વિદ્યાર્થિની પર ફી ભરવા મુદ્દે દબાણ કરવાથી તેણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ છે. વલસાડમાં વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકત કરનાર સ્કૂલ વાનના ચાલકને પોક્સો કોર્ટે 3 વર્ષની કેદની સજા અને 15,000નો દંડ ફટકાર્યો અને સાથે જ પીડિત બાળકીને 1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન મહેસાણામાંથી બોગસ ઉમેદવાર ઝડપાયો. આરોપીએ કોલ લેટરમાં ચેડા કરી પોતાના નામનો ખોટો કોલ લેટર બનાવ્યો હતો. આરોપી વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.